ધોલેરાના પીપળી ગામે લોકો ફસાયા હતા, જેમાં એનડીઆરએફની ટીમ એ ગામના લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી ચૂકી છે। 58 લોકોનું સ્થળાંતર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 30 જેટલા બાળકો છે, 21 જેટલી મહિલાઓ છે અને 7 પુરુષોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચારે બાજુ વરસાદને કારણે પાણી જ પાણી જોવા મળતું હતું। ચારેકોર પાણી ફરી વળ્યા હતા અને સાબરમતી અને ભોગાવો નદીનું પાણી આ વિસ્તારમાં આવે છે। જિલ્લા પંચાયત પ્રમુખ અને પોલીસ સહિતનો કાફલો પણ ત્યાં હાજર જોવા મળ્યો હતો। આ તસવીરો જે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, 3 થી 4 દિવસ વરસાદને થઈ ચૂક્યા છે અને તે છતાં પણ પરિસ્થિતિ શું છે એ આ તસવીરમાં જોઈ શકાય છે। એનડીઆરએફની ટીમ દ્વારા ધોલેરાના પીપળી ગામે 58 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં બાળકો પણ સામેલ છે, મહિલાઓ પણ સામેલ છે અને પુરુષો પણ સામેલ છે। 30 જેટલા બાળકો છે અને 21 જેટલી મહિલાઓ છે, જેમનું અહીં સફળતાપૂર્વક એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે। જિલ્લા પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું હતું। ધોલેરા તાલુકાના વણી તળાવ ગામ આવેલું છે, જે પીપળીનો જ એક પરો વિસ્તાર છે। ત્યાં અત્યારે સંદેશની ટીમ પહોંચી છે અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી છે। આ જે પરુ વિસ્તાર છે એના આસપાસનો જે વિસ્તાર જોઈ શકાય છે કે સાબરમતી અને ભોગાવો આ બંને નદીના પાણી છે એ આખા વિસ્તારની અંદર ફરી વળ્યા છે અને આ પરો વિસ્તાર છે એ ગામની નજીકનો વિસ્તાર જે છે અને ચારે બાજુ પાણી ભરાયા હોવાના કારણે અત્યારે તંત્ર દ્વારા અહીંયાથી 86 જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે। જે દાદા છે સ્થાનિક, એમની સાથે જ વાત કરીશું। દાદા, પહેલી વખત આવું થયું કે આના પહેલા કંઈ થયું છે? આવું 2-3 દાન થયું, આ જાજુ થયું, માલધારી મેં ખબર છું। આમાં કેટલા લોકો અહીંયા ગામમાં આપણા પરામાં રહે? લગભગ 50 ઘર માલધારી છે બધા। તો પછી ગાયો ભેંસો હશે તો એ બધાનું શું રહીશું? કાઢ્યું પાણીમાં પીપળાય। તમે રોકાવાના કે નીકળી જશો? ના, રોકાવાનું। આ ગામ ઉપર કોઈ માણસો ને બે જણા રહ્યા છે, કોઈ ઇલાજ છે ને નીકળવાનો। બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે આ ધોલેરા એક્સપ્રેસ વે અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને ધોલેરા એક્સપ્રેસ વે તરફના રસ્તાઓમાં પણ આ પ્રકારની સ્થિતિ છે અને એટલા જ માટે સ્થાનિક વહીવટીતંત્ર છે એણે તાત્કાલિક ધોરણે અહીંયાથી રેસ્ક્યુ કરી અને 86 કરતાં વધુ લોકોને અત્યારે હાલ અહીંયાથી બહાર કાઢ્યા છે। અન્ય કેટલાક લોકો છે, પરંતુ ગામમાં એ ઘર ઉપરવાસમાં હોવાના કારણે એમને અહીંયા રાખવામાં આવશે અને તાત્કાલિક ધોરણે બાકીના લોકો છે એમને રેસ્ક્યુ કરી અને બાજુમાં પીપળી ગામ છે ત્યાં મૂવ કરાયા છે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, પીપળી। ધોલેરાના પીપળી ગામની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાંથી 58 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવાની નોબત આવી છે। 5-5, 4-4 દિવસો વીતી ચૂક્યા છે। આ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે એને, પરંતુ પાણી કઈ હદે ભરાયેલા છે એ આ તસવીરો બયાન કરી રહી છે। આ જિંદગીઓ એ 3-3 દિવસથી, 4-4 દિવસથી એ પાણીની અંદર હતી, જેમાં ટકવું એ ખૂબ અઘરું હતું। પ્રશાસન આખરે કામે લાગ્યું અને એ 58 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, અન્યત્ર સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। સાબરમતી અને ભોગાવો આ બંને નદીનું પાણી અહીં આ વિસ્તારમાં ભેગું થાય છે અને જેને કારણે આખો જ વિસ્તાર એ પાણીને હવાલે થઈ ચૂક્યો છે, જળબંબાકાર અને જળમગ્ન છે। આ જ મુદ્દે સંવાદદાતા હિરેન અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, અત્યારે પીપળી ગામની અંદર લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। 3 થી 4 દિવસ વીતી ચૂક્યા છે, એ વરસાદ વરસ્યો છે એને, પરંતુ હજુ પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે, એ જિંદગીઓ હજુ પાણીમાં છે। તો ગઈકાલથી આ ગામ છે એટલે કે પીપળીનું વણી તળાવ એક પરુ વિસ્તાર છે અને ત્યાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને એ વધતા સ્તરના કારણે એમણે તાત્કાલિક ધોરણે આ ગામમાં જે લોકો ફસાયેલા છે એમને બચાવવાની જરૂરિયાત પડી હતી અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રની સૂચના પ્રમાણે એનડીઆરએફની જે ટીમ છે એણે અહીંયા ઓપરેશન શરૂ કરી અને અત્યાર સુધીમાં લગભગ 86 કરતાં વધુ જે લોકો છે એમને બચાવીને બહાર કાઢ્યા છે। આ સિવાય જે આખો માલધારી સમાજ જે છે એ અહીંયા રહે છે અને એમના જે પશુઓ છે, ઢોરઢાખર છે, એને પણ સાથે બચાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપણે જોઈએ છે કે નાના જે બચ્ચાઓ છે એને પણ અહીંયા બચાવાઈ રહ્યા છે। આ વિસ્તાર એવો છે કે જ્યાં ભોગાવો અને સાબરમતી આ બંને નદીનું પાણી છે એ અહીંયા એક થઈ રહ્યું છે અને એના કારણે આ વણી તળાવ જે વિસ્તાર છે ત્યાં ચારે બાજુ પાણી છે તે ફરી વળ્યા છે। આપણે દ્રશ્યો પણ બતાવીશું। અત્યારે હાલ સૂર્યાસ્ત થતો હોવાના કારણે એનડીઆરએફની ટીમ છે એ પણ અત્યારે અહીંયાથી તાત્કાલિક ધોરણે મૂવ થઈ રહી છે। જે સ્થાનિક છે એમને વાત કરીશું, જે આ ગામના છે એમને શું સ્થિતિ છે
અને એ શું કહે છે અહીંયા, કારણ કે વર્ષોથી અહીંયા રહે છે. કાકા, પહેલી વખત આટલું પાણી આવ્યું કે દર વર્ષે આવે છે? આવે છે પણ ઓછું આવે છે, અત્યારે વધુ આવ્યું. ओ भाई इसको ऐसे रखना है, ऐसे करके. કેટલા ગામમાં કેટલા લોકો અહીંયા રહેતા હશે? ગામમાં 15-20 ઘર છે. અત્યારે પશુઓ કેટલા? પશુઓ તો છે 150-200 જેવા. અડધા અહીંયા છે, અડધા પીપળિયા છે, અડધા માણસો હજી અહીંયા રહ્યા છે. કેટલાક લોકો અહીંયા છે અને કેટલાક લોકો ગયા છે, તે પ્રકારની પરિસ્થિતિ છે. અને અત્યારે હાલ આ અહીંયાથી રેસ્ક્યુ કરી પશુઓ છે, સાથે કેટલાક માણસો છે, 86 જેટલા લોકોને અહીંયાથી બચાવી અને બહાર કાઢવામાં આવ્યા છે. તમને દ્રશ્યો બતાવીશું રોડ તરફના, કે જે રોડ મેન ધોલેરા હાઈવે તરફ જાય છે, એ રોડના દ્રશ્યો, કે આ જ રસ્તે થઈ અને એનડીઆરએફની બોટ છે તે અત્યારે પરત જઈ રહી છે. મેન રોડ તરફ આ તમામ લોકોને પીપળી ગામ બહાર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ સાબરમતી અને ભોગાવો આ બંનેનું પાણી ભેગું થાય છે, સાથે પૂનમ નજીક હોવાના કારણે જે અખાતની અંદર પાણી જવું જોઈએ એ પાણી સમુદ્રની અંદર જતું નથી. એના કારણે થઈ અને આ પાણીનું સ્તર સતત આ વિસ્તારમાં અત્યારે અહીંયા વધી રહ્યું છે. અને એટલે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશનની જરૂર પડી છે. સ્થાનિક તંત્રને સાથે રાખી ડીવાયએસપીથી લઈ અને મામલતદાર સહિતનો સ્ટાફ છે એ પણ અહીંયા પહોંચેલો છે. અને એનડીઆરએફની જે અધિકારીઓ છે, જે લોકો છે, તે પણ અહીંયા છે. એમની સાથે વાત કરીશું. क्या अपने ऑपरेशन क्या अभी कर रहे हैं? कितने लोगों को 86 लोगों को बाहर निकाला है, ऐसी कोई स्थिति? जैसे हमारे सीनियरों ने बताया वैसा ही है. 86 लोगों ने अभी निकाल चुका है और अभी हम लोग चालू ही हैं ऑपरेशन. क्या पानी का बहाव तेज हो रहा है, ऐसा कुछ है? पानी का बहाव थोड़ा थोड़ा तेज हो रहा है और स्थिर भी है और अभी बारिश चालू है बस. જો આ સ્થિતિ લખમા આખા વિસ્તારની અંદર અને સતત વરસાદ છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે. આ પાણી અહીંયા આવે છે એ કડી થોડથી લઈ અને બાવડા તરફના વિસ્તારમાં થઈ અને સીધો આ અહીંયા પહોંચે છે. અને ઉપરવાસમાં જે વિસ્તાર જે થયો છે સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોની અંદર, અને એ સંપૂર્ણ વિસ્તારનું પાણી અહીંયા સાબરમતી અને ભોગાવો આ બંને નદીમાં થઈ અને અખાત તરફ આગળ વધી રહ્યું છે. એના કારણે આ વિસ્તારની અંદર અત્યારે આ સ્થિતિ છે. સામાન્ય રીતે દર વર્ષે પાણી તો ભરાય છે, પરંતુ પાણીનું લેવલ ઘણું નીચું હોય છે, જેથી કરી અને સ્થળાંતર કરવાની જરૂર નથી પડતી. પરંતુ અત્યારની સ્થિતિ એટલે કે ગઈકાલ મોડી સાંજથી જે સ્થિતિ છે એ અંતર્ગત વધુ પાણી ભરાઈ રહ્યું છે અને સતત પાણીનું સ્તર છે તે ઊંચું આવી રહ્યું હોવાના કારણે તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પગલાં લઈ અને જે અહીંયા લોકો અહીંયા રહે છે એ લોકોને ખાલી કરવામાં આવ્યા છે. 15 થી 20 જેટલા જ ઘર આવેલા હોવાના કારણે તાત્કાલિક ધોરણે સવારથી એનડીઆરએફની ટીમે 86 જેટલા લોકો છે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. હજુ પણ ગામમાં કેટલાક વડીલો છે એ ગામની અંદર જ છે. એમનું કહેવું છે કે અમારું ઘર છે અને ગામમાં કોઈ નથી, એટલા માટે અમારે અહીંયા રહેવું પડશે. અને એટલા માટે એ વડીલો જે 2 ઘર ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા છે એ ઘરની અંદર ત્યાં અહીંયા તેઓ રહેવાના છે, તે પ્રકારે તેમણે પણ હમણાં જણાવ્યું છે. અને એનડીઆરએફની ટીમ, ડીવાયએસપી, પીઆઈ અને મામલતદાર સ્થાનિક સહિતના જે કાફલો છે એમણે સંપૂર્ણ આ વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન કરી અને તમામ લોકોને સલામત કર્યા છે. બહારના બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે જે એનડીઆરએફની જે ટીમ છે એ પણ અલગ અલગ 3 બોટ મારફતે આ વિસ્તારમાંથી પાણીમાં થઈ અને જે લોકો છે જે ફસાયેલા છે એમને બહાર અત્યારે તેઓ કાઢી રહ્યા છે. સ્થિતિ એવી છે કે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે, એ ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું રચના એ પ્રકારની છે કે પાણી બહાર એટલે કે એક તરફથી બીજી તરફ નથી જઈ શકતું, એટલા માટે આ પાણી ભરાયા છે. અને બીજી તરફ જવા માટેનો એટલે કે રસ્તો ક્રોસ કરવા માટેની જે જગ્યા છે એ માત્ર ને માત્ર લિમિટેડ અંતરો પર ખુલ્લી જગ્યા આપવામાં આવેલી હોવાના કારણે પાણીનો સ્ટોરેજ વધુ થાય છે અને ચોક્કસ જગ્યાએથી જ પાણી નીકળે છે. એટલે એ જગ્યામાં એ વિસ્તારની અંદર પણ પાણી ફોર્સથી પસાર થઈ રહ્યું હોવાના કારણે આ સ્થિતિ છે એ આ વિસ્તારની અંદર છે. રોડ ક્રોસ કર્યા પછીનો વિસ્તાર છે ત્યાં પ્રમાણમાં પાણી ઓછું છે, પરંતુ આ તરફનો વિસ્તાર કે જ્યાંથી પાણીની આવક થઈ રહી છે એ વિસ્તારમાં પાણીની જાવકની જગ્યાઓ પ્રમાણમાં ઓછી હોવાના કારણે આ સ્થિતિ લખમાં જોવા મળી રહી છે. હિરેન, એટલે 3 થી 4 દિવસ વીતી ગયા છે અને થોડુંક રેસ્ક્યુ કરવામાં વાર લાગી ગઈ હોય એવું પણ લાગી રહ્યું છે. આપ અમારી સાથે જોડાયા, આભાર.